આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ આપે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, બંધારણ દેશનું માર્ગદર્શક છે. આજે દેશ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધતા પોતાની વિવિધતા પર ગર્વ કરી રહ્યો છે. શ્રી મોદીએ ભારતીય સંવિધાનને દેશની હજારો વર્ષોની પરંપરાની આધુનિક અભિવ્યક્તિ પણ ગણાવી હતી. તો રાજ્યભરમાં પણ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા, મંત્રીઓ કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ અને અગ્રણીઓએ બંધારણ દિવસની ઉજવણી પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીના રંગભવન ઓડિટોરિયમમાં લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન નઈ ચેતના પહેલ બદલાવ કીના 3જા સંસ્કરણનો શુભારંભ કરાવ્યો હતો. પોતાનું સંબોધન કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સરકારે મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે અનેક પહેલો હાથ ધરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લિંગ આધારિત હિંસા એ ગ્રામીણ વિસ્તારોમાં નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ ચાલુ રહેલો મુદ્દો છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની હાજરીથી અમે એ સુનિશ્ચિત કરીશું કે અમારા સમન્વયના પ્રયાસો મારફતે દરેક મહિલા ગૌરવ, આદર અને આત્મવિશ્વાસનું જીવન જીવે. ભારત આગામી 10 વર્ષમાં વિશ્વમાં ઉત્પાદિત કુલ દૂધમાંથી 3જા ભાગનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આકાશવાણી સાથે ખાસ વાત કરતા અમૂલ બ્રાન્ડ તરીકે પ્રખ્યાત ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ જણાવ્યું કે અમૂલ ફેડરેશન આ લક્ષ્યને હાંસલ કરવા મોટી ભૂમિકા ભજવવાનું લક્ષ્ય ધરાવે છે અને સંયુક્ત રાજ્ય અમેરિકા, USA પછી અમૂલ યુરોપમાં તેની હાજરી સ્થાપિત કરવા તૈયાર છે. શ્રી મહેતાએ આગામી વર્ષોમાં 2 લાખથી વધુ ગામડાઓમાં ડેરી સહકારી સ્થાપવાની ખાતરી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યની પણ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને છેલ્લા 3 નાણાકીય વર્ષમાં કુલ 2,39,000 વિદ્યાર્થીઓને 1,185 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે 10,000થી 2,20,000 રૂપિયા સુધીની સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી આપવામાં આવે છે. આ યોજનામાં કૃષિ, આયુર્વેદ, ઉચ્ચ શિક્ષણ, મેડિકલ શિક્ષણ, નર્સિંગ, ટેકનિકલ ડિગ્રી, ડિપ્લોમા તેમજ વેટરનરી પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા પોક્સો ગુનામાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહિલા પોલીસ સહિત 1,345 અધિકારી પોલીસ કર્મચારીઓને 12,64,630 રૂપિયાનું રોકડ રકમ આપી સન્માનિત કરાયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ બાળકો અને સગીર દીકરીઓની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપે છે. રાજ્યમાં બાળકો સામે ગુના આચરનારા લોકો સામે ઝડપી કડક કાર્યવાહી કરી ભોગ બનનાર પરિવારને જલ્દી ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસ કાર્ય કરી રહી છે. છેલ્લા 3 વર્ષમાં પોક્સો ગુના હેઠળ 609 આરોપીઓને સજા કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણને સઘન બનાવવા અને આંગણવાડી કેન્દ્રમાં આવતા 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે પાપા પગલી પ્રોજેક્ટ અમલી છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાએ ભૂલકા મેળાનું તારીખ 29 નવેમ્બરના ટાઉન હોલ અંજાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે તેમ ICDSના પ્રોગ્રામ ઓફિસરની યાદીમાં જણાવાયું છે. ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી માટે 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર 2024 સુધી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને www.iKherut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.